હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 પેપર નંબર 5 આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ. એમાં યુનિટ નંબર 2 આવે છે ટ્રાન્સફર પ્રાઇઝિંગ ફેરબદલી કિંમત. એના સમ વિશે GMH કંપની આંતર વિભાગીય ફેરબદલી કિંમત પડતર વત્તા રોકાણ પર વળતરના આધારે નક્કી કરે છે. વર્ષ 2014 તથા 15ના એક વિભાગના અંદાજ નીચે મુજબ આપેલા છે. એકમ દીઠ ચલિત પડતર આપેલી છે 10 રૂપિયા. વિભાગના સ્થિર ખર્ચા વાર્ષિક આપેલા છે 4 લાખ રૂપિયા. ચાલુ મિલકતો આપેલી છે 1,50,000 રૂપિયા. દેવાદારો આપેલા છે રૂપિયા 1 લાખ. સ્થિર મિલકતો આપેલી છે 2,50,000 રૂપિયા. અને અંદાજિત વાર્ષિક ઉત્પાદનના એકમો આપેલા છે 2 લાખ. ત્યાં રૂપિયા તમારે કાઢી નાખવાના રહેશે. ઉત્પાદનના એકમો કોઈ દિવસ રૂપિયામાં હોય નહીં. અને રોકાણ પર અપેક્ષિત વળતરનો દર આપેલો છે 28%. જો આ વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલી કરવામાં આવે તો વસ્તુની કિંમત શોધવાની છે. અને જો ઉત્પાદનના એકમોમાં 10%નો વધારો થાય તો ફેરબદલી કિંમત વધે કે ઘટે તે તમારે તપાસ કરી અને કહેવાનું છે. જવાબ આ મુજબ આવવો જોઈએ. નોટ કરી લેજો. રેડી? તો હવે આ સમનું આપણે સોલ્યુશન વિગતવાર જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું રહેશે તો કે જે માહિતી આપેલી છે એને વ્યવસ્થિત લખવાની. લખશો તો તમને ખ્યાલ આવશે. કંપનીનું નામ લખ્યું છે, પડતર લખેલી છે 2 પ્રકારની, ચલિત પડતર અને સ્થિર પડતર. ચલિત પડતર છે 10 રૂપિયા એકમ દીઠ, સ્થિર પડતર છે 4 લાખ રૂપિયા. મિલકતો આપેલી છે ચાલુ મિલકતો, દેવાદારો અને સ્થિર મિલકતો. ત્રણેય ટાઈપની મિલકતો મેં વિગતવાર લખી છે. ઉત્પાદનના એકમો 2 લાખ એકમો લખ્યા છે. રોકાણ પણ વળતરનો દર 28% લખ્યો છે. ફેરબદલી કિંમત ગોતવાની છે તો મેં લખી. ફર્સ્ટ ઓફ ઓલ સમ આપણે આગળના વિડીયો લેક્ચરમાં તમે જોયા હશે એ મુજબ જ કરવાનો, બરાબર. પછી થોડો જે ફેરફાર છે હવાલાવાળો એ પછી કરવાનો. પહેલાં સમ જેમનો તેમ. તો ફેરબદલી કિંમતનું ફોર્મ્યુલા, ફેરબદલી કિંમત નક્કી કરવાની છે માટે કુલ પડતર પ્લસ નફો, બરાબર. ફેરબદલી કિંમત રૂપિયામાં મળી જાય, રૂપિયામાં મળે એટલે એકમ દીઠ ગોતવાની. એકમ દીઠ કેવી રીતના મળે તો કે ફેરબદલી કિંમત રૂપિયામાં ડિવાઇડેડ બાય ભાગ્યા ઉત્પાદનના કુલ એકમો, બરાબર. તો આના માટે શું જરૂરી છે? ફેરબદલી કિંમત રૂપિયામાં. તો રૂપિયા ગોતવા માટે શું જોઈએ? કુલ પડતર પ્લસ નફો. તો આપણે પહેલાં કુલ પડતર ગોતી લઈએ. કુલ પડતર બરાબર શું થાય તો કે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર. સ્થિર પડતર તમને 4 લાખ રૂપિયામાં ડાયરેક્ટ આપેલા છે. ચલિત પડતર આપેલી છે નહીં. કેવી આપેલી છે તો કે એકમ દીઠ. તો ઉત્પાદનના એકમો ગુણ્યા એકમ દીઠ પડતર. તો કે 2 લાખ એકમો છે ગુણ્યા 10 રૂપિયા પડતર આપેલી છે. માટે ચલિત પડતર કેટલી આવશે તો કે 20 લાખ. 20 લાખ અને 4 લાખ સ્થિર પડતર. એટલે તમારી કુલ પડતર કેટલી આવી જશે? 24 લાખ આવી જશે. ખ્યાલ આવ્યો? પછી ગોતી લઈએ આપણે નફો. તો નફાનું ફોર્મ્યુલા શું થાય કે રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડી પર વળતરનો દર. હવે રોકાયેલી મૂડી એટલે શું તો તમને 3 ટાઈપના મિલકતો આપેલી છે. મિલકતોમાં તમે રોકાણ કરો એને રોકાયેલી મૂડી કહેવામાં આવે છે. તો કે સ્થિર મિલકતો, ચાલુ મિલકતો અને દેવાદારો. સ્થિર મિલકતો આપેલા છે 250, ચાલુ મિલકતો આપેલી છે 150 અને આ 150 અને પ્લસ 1 લાખ રૂપિયાના દેવાદારો. આ બધાનો સરવાળો કરશો એ તમારે શું થશે તો કે રોકાયેલી મૂડી કહેવામાં આવશે. તો કે રોકાયેલી મૂડીનો આન્સર આમાં આપણે કેટલો આવ્યો તો કે 5 લાખ, બરાબર. અહીંયા થોડાક મારું નામ આવી ગયું છે એટલે દેખાતું તમને આઈ થિંક નહીં હોય. એટલે બધાનો સરવાળો કરશો એટલે 5 લાખ તમારો જવાબ આવશે. નફાના સ્થાને રોકાયેલી મૂડી જે લખેલી છે ત્યાં 5 લાખ લખવાના. રોકાયેલી મૂડી પર વળતરનો દર તમને આપેલો છે 28%. એટલે 5 લાખના 28% કરશો એટલે 1,40,000 તમારો આન્સર આવશે. કુલ પડતર આવી 24 લાખ અને નફો આવ્યો 1,40,000. તો મેં લખ્યા 24 લાખ પ્લસ 1,40,000. તો તમારો જવાબ શું આવ્યો તો કે 25,40,000. આ શું આવી ગયું તો કે તમારી ફેરબદલી કિંમત. પણ કેમાં? રૂપિયામાં. રૂપિયામાં મારે જોતી નથી. કેમાં જોતી છે તો કે એકમ દીઠ. તો કે એકમ દીઠ જોતી હોય તો શું તો કે ફેરબદલી કિંમત જે રૂપિયામાં આવેલી હોય એને ભાગ્યા કુલ એકમો. તો કે 25,40,000 ભાગ્યા 2 લાખ એકમો એટલે કેટલા આવી જશે એકમ દીઠ ફેરબદલી કિંમત તો કે 12.70 રૂપિયા. હવે હવાલાની અસર આપણે આપવાની હતી. શું કહેવામાં આવ્યું છે? જો ઉત્પાદન વિભાગ બીજા વિભાગમાં ફેરબદલી કરવામાં આવે તો વસ્તુની કિંમત ગોતી લીધી આપણે, બરાબર. તો 12.70 જવાબ આવ્યો.
અને જો ઉત્પાદનના એકમમાં 10% વધારો થાય તો ફેરબદલી કિંમત વધે કે ઘટે એ આપણે કહેવાનું છે. હવે આપણે જોઈએ ઉત્પાદનના એકમોમાં 10% વધારો કરીએ તો તમે જોઈ શકો આગળના ઉત્પાદનના એકમો કેટલા આપેલા હતા તો કે ઉત્પાદનના એકમો આપેલા હતા તમને 2 લાખ. હવે એમાં 10%નો વધારો આવે તો શું થાય તો કે જો મેં લખ્યું છે ઉત્પાદનના એકમો બરાબર 2 લાખ અને 10%નો વધારો એટલે 2 લાખના 10%નો વધારો એટલે કેટલા થાય તો કે 2 લાખના 10% કરો એટલે 20,000 થાય. એટલે 2 લાખ પ્લસ 20,000 એટલે ટોટલ ઉત્પાદન કેટલું થઈ જાય નવું તો કે 2,20,000. બરાબર. આ આધારે તમારે ફેરબદલી કિંમત પાછી નક્કી કરવાની અને વધઘટ બંને વચ્ચેનો ડિફરન્સ ગોતી અને તમારે કહેવાનું રહેશે. ફેરબદલી કિંમતનું ફોર્મ્યુલા કુલ પડતર પ્લસ નફો. બરાબર. પાછું મૂકવાનું અને ફેરબદલી કિંમત એકમ દીઠ પાછું મૂકવાનું. કુલ પડતર ગોતવાની. કુલ પડતર એટલે શું તો કે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર. આ ગોતવાનું કારણ શું પાછું તો કે સ્થિર પડતર તો જેમની તેમ રહેશે. ચલિત પડતરમાં ફેરફાર આવે. એકમોમાં ફેરફાર થાય એટલે ચલિત પડતરમાં બી શું ફેરફાર થાય. હવે જો જૂના એકમો તો આપણા 2 લાખ અને નવા એકમો કેટલા આવ્યા 2 લાખ અને 20,000 માટે ફરીથી ગોતવું પડ્યું. 2,20,000 ગુણ્યા એકમ દીઠ ચલિત પડતર 10 રૂપિયા એટલે કેટલા આવી ગયા 22 લાખ રૂપિયા આવી ગયા. 22 લાખ પ્લસ 4 લાખ એટલે કેટલા થઈ ગયા 26 લાખ કુલ પડતર આવી ગઈ. મેં અહીં 26 લાખ લખી નાખ્યા. હવે નફો એટલે શું તો કે નફાની મેં ગણતરી કરેલી હશે નહીં. શું કામે તો કે નફામાં કોઈ જાતનો પરિવર્તન આવે નહીં. એકમમાં વધઘટ થાય માટે શું કરવાનું આપણે જે નફો જૂનો હોય એ જેમનું તેમ કેટલા તો કે 1,40,000 1,40,000 એમને લખી નાખ્યા એટલે 27 લાખ અને 40,000 મારો આન્સર આવી ગયો. 27,40,000 એ ફેરબદલી કિંમત મળી પણ રૂપિયામાં મળી. મારે રૂપિયામાં નથી જોતી. કેમાં જોતી છે તો કે એકમ દીઠ જોતી છે. તો એકમ દીઠ ગોતવા માટે મારે શું કરવાનું તો કે ફેરબદલી કિંમત રૂપિયામાં ડિવાઇડેડ બાય ઉત્પાદનના એકમો. બરાબર. એટલે કેટલા આવી જશે 12.45. બરાબર. આ રીતના તમારું થાય. હવે તમને પૂછ્યું છે ફેરબદલી કિંમત ઉત્પાદનના એકમોમાં વધારો થાય તો ફેરબદલી કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય. બરાબર. તો તમારે કહેવાનું છે જો ફેરબદલી કિંમત વધવાથી ફેરબદલી કિંમત ઉત્પાદન વધવાથી ઘટે છે. કેવી રીતના ખબર પડી તો કે પહેલાં આપણી જૂની ઉત્પાદન 2 લાખનું એકમોનું હતું ત્યારે ફેરબદલી કિંમત આવી હતી એકમ દીઠ 12.70. એમાંથી આપણે માઇનસ કરીએ શું તો કે 12.45 જે આપણો આન્સર આવ્યો એ બરાબર ઉત્પાદન વધ્યું. બરાબર. માટે આપણે કહી શકીએ 0.25નો ઘટાડો આવે છે. બરાબર. આ રીતના આખા સમનું સોલ્યુશન હતું. આવી રીતના વ્યવસ્થિત લખવાનું એટલે પેપરમાં તમારે માર્કમાં ઘણો ફાયદો થશે. થેન્ક યુ.